ઉત્તર ભારતના રાજ્યોમાં ધુમ્મસનો કેર યથાવત રહ્યો છે। દિલ્હીની વાત કરીએ, જ્યાં ઠંડા પવનો અને ધુમ્મસનો બેવડો માર લોકો સહન કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપી દેવાયું છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ખાસી હાલાકી પડી રહી છે। ધુમ્મસના પગલે ઉત્તર પ્રદેશમાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે। યુપીમાં 24 કલાકમાં 20 લોકોએ જીવ ખોયો છે। ઉત્તર ભારતના રાજ્યો જેવા કે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ તેમજ હરિયાણામાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને ધુમ્મસનો કેર જોવા મળી રહ્યો છે। દિલ્હીની વાત કરીએ તો હાલ ઠંડા પવનો અને ધુમ્મસનો બેવડો માર લોકો વેઠી રહ્યા છે। ઠંડી હવાઓ 13 કિલોમીટરની ઝડપે ચાલી રહી છે। આજે ભારે ધુમ્મસની આશંકાએ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપી દેવાયું છે। આગ્રાની વાત કરીશું તો ત્યાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું છે। વિઝિબિલિટી ખાસી ઘટી ગઈ છે। ધુમ્મસની એવી ચાદર પથરાઈ ગઈ છે કે તાજમહેલ પણ સ્પષ્ટ દેખાતો નથી। સતત ઠંડી અને ધુમ્મસના પગલે ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ વણસી રહી છે। રવિવારના રોજ પણ ઉત્તર પ્રદેશના 17 શહેરોમાં ધુમ્મસિયો માહોલ જોવા મળ્યો હતો। વિઝિબિલિટી ઘટવાના પગલે વાહન ચાલકોને ખાસી મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 24 કલાકમાં વિવિધ અકસ્માતના બનાવોમાં 20થી વધુ લોકોએ તેમનો જીવ ખોયો છે અને હજુ 20 જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસનો કેર વર્તાશે તેવી શક્યતાઓ છે।